આ જગ્યા તો અમારી છે ને. કોને કીધું તમારી જગ્યા તંબુરો છે? તો આ અમારી જગ્યા છે. મંગાતા મને હું કે હાલો નીકળ તું સાવ દેતી. આ તો હારું ગાતું ગાતું બધું મારી પાસે આવ્યું. મારે એને વધારવું કે ઘટાડવું ધ્યાન રાખજો. માખણ નું પાછું ભલું પૂછે. હું ભલું પૂછાય એ પાછો આંટી જેવો છે. તે હું કઈ જોડો છું તું નીકળને અને ભલે માખણ મોટો ડોન થોડો હે કાંઈ ના. એટલે મંગાતા હતા તો એની જગ્યા મી કીધી મારા ઓલા 2 ફૂટ શરીર ગાળવા આવ્યા. એટલે હું મંગાતા હતા આદરી છે ધારી છે આ બધી. હે ઓય ઓય હું કરે તું અહીંયા? આ શરીરની બુરાઈ ગઈ હરકી કરું અહીંયા ગાળવાનું તને કોને કીધું? તો ક્યાં ગાળવી? તમારી જગ્યામાં ગાળવાની હોય ને. તો આ જગ્યા તો અમારી છે ને. કોને કીધું? તમારી જગ્યા તંબુરો છે? તો આ અમારી જગ્યા છે. હવે મકણભાઈ તમે રવા જો આ જગ્યા અમારી છે. એટલે તને ખબર પડે કાઈ? હું આ કોની જગ્યા છે? આ લે ખાતા હેલા દવા એમ કરે ખાતા ક્યાં કે હે તો આ સરડી તમે અહીંયા ઠોકી દીધી. ભાઈ મખણભાઈ અહીંથી એટલે સુધી તમે કીધું તું. હું કીધું તું? ક્યાં છે ડોહો? આમ છે હાલો આ કે તમારી રીત છે કયા? મંગત દે કીધું ને તમને મંગાતા મને હું કે હાલો નીકળ તું સાવ દેતી. જા બોલે તાર ડોહાને જા. એમાં મારે શું છે પણ તો આ તમારું છે અહીંયા? હા હજી હમણાં ઠોકા કા જાને અને કમર દેવો તો બળ્યો હાલી જ નીકળે. હમણાં બધાનું ખાતું જવું નીકળ્યું. ક્યાં ખાધું પણ તો પા શું છે અહીંયા? હવે અમારું છે. એટલે હવે તું જાને અને હમણાં તું બેવડો થઈ જાય ભેગો હમણાં. મકણભાઈ મકણભાઈ તમે મારે ન દેખા લેતા હો. તો તું હવે તું જાને નકામો મને ખીજાવવા દેમાં. તું જા અહીંથી તારા બાપાને મેકલ જા. હા હું બાબા આગળ આગળ જીસીબી લાગ બધું બુરાઈ દો અહીંયા. બોરાવતા નહીં. ના ના આ કે હું તમારું છે અહીંયા કાંઈ? હા હજી આ ક્યાં છો? તો મને માર કર્યો તો મકણભાઈ. નીકળ જલ્દી જાતો અહીંથી. હા ભાગ જલ્દી. આ 1 ફૂટ ને બદલે 2 ફૂટ ને હા 2.5 ફૂટ અહીં ઠોકી દીધું અંદર મારું. હું અહીંયા એનું છે કાંઈ? કેટલું માણસે લઈ લેવું છે ખબર જ પડતી કાંઈ. 2.5 ફૂટ અંદર વી બોલો. કાકા છે એટલે ભાઈ તો મારો મગજ શેકણે મને જવા દે ને. પણ આમ ઊભો તો રે. શું કામ છે ભાઈ તારે? કેમ પેદા બાબા પાસે જાઓ. કેમ ઓલા માખણ મારે તીખા લીધા. માખણ હું લાવતી ખાલી આ શરીરની ગાડી તી હા મારે લાઈન દાટવી. બાજો બાજુ મારી હારે. તો હવે કાવા કેમ પાડા તું? હવે બાબા પાસે જાઓ. બાબા પણ તો મને જવા દે મારા મગજ શેકણે. હા તું જા. બાબા બેટા માખણ ભાઈ ઓલામાં 2 ફૂટ આમ શરીરે ગાળી પછી વાંકાનો છે તો ઈ બાંધે નહીં. તો હારું માખણ ભાઈ માર્યો નહીં હોય નકર 2 જલવે એવો છે. કોકને ઓલામાં થોડી વેણી ગાળવા દવાય. હાલો હવે જોઈ લે કા માખણ ભાઈ કાં ઠેકા? હા કેમ પાછા? એટલે આ અમારો ઓલો ઢામા નથી. હા કે નહીં? અરે ઓલી સરળ નથી ગાડી બાબા એને હા 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 હવે 2 ફૂટ મારા મગ દાબી દીધી બોલ. એમ નો કરાય ને એને. ત્યાં જોઈ ઓલે સરળી ગાડી. ઈ કતી કો કહેતો તો હા ઈ કે હું મંગાદન કેવા દા ઈ મંગાદા ને કે ગમે ને કે આપણે આપણી જગ્યામાં થોડું એનાથી ગળાય કાંઈ. તે આ ના મંગડો નહોતા નહોતો એટલે જ ને કોણ હતું? ઓલો કત્તિક વાળો માણા. એને 2 નો જલવાય. 2 તો જલવા પછી હું કહું આને સાસુ મારી તો નકામું થાય આપણે બાંધવું નથી. હા પણ એની ભૂલ કહેવાય ને ભાઈ. આ તમારે ઓલામ થોડી વેણી ગળો. 2 ફૂટ આપણી પાછું વીએ આમ 2 ફૂટ થોડુંક હોય તો બરોબર છે. 2 ફૂટ જમીન આપણી ઠેઠ 2 વીઘા સુધી એમને હાલ્યું જવાનું એમ કે હાલે કાંઈ? નો હાલે. તો 2 ફૂટ જગ્યા જાય તો આપણી કેટલી જગ્યા જાય? ઘણી. તો પછી એમ કા કોઈને ઓલા વેણ ગળાય. એક પાળિયાનું આપણે ઠેઠ સુધી વીયું જાય. હવે એમ જાય નથી. આને સર તું સમજાવજે મંગાતા તું એ બસ જતો હતો નકર મારા 2 શબ્દો કહેવા પડે. આ તેમાં કહી દઉં બરોબર કે આ આમ નો હાલે તમારું મલકનું ખાઈ નો જવાય નહીં. એમ કહેજે ને. અણહક નું નો જરે. હા એમ એના જરાક 2 શબ્દો કહેજે ને કે મારે છે ને વાડીએ જઈને મારે નકામાં કાળા હાથ કરવા પડશે. ના ના એવું નહીં. હું એને 2 વેણ કહી દઉં. હા એમ કહેજે ને તો મારે વાડીએ જવું નહીં. ના ના તમે હું કહી આવું. તો હું પાછો વળી જાઉં હા નકર મારે તો અહીંયા ધક્કો થતો હતો. હાથી વાંધો નહીં એને કહી દઉં. એને 2 શબ્દો કહેજે હરખાયો પાછો. હા અરે 2 ની 4 શબ્દો બસ એને કહેજે ને પછી હું નકર માખણભાઈ અહીંયા આવતા હતા નકર મારે ડખો થઈ જાય એમ. હા એ પાછા આમ અત્યારે તામાં કઈ. હા એમ એટલે જ તે ને નકામું મારા કાળા હાથ થઈ ગયા તામાં તો નકામું પછી હા હા એ આપણે સેટા પાડીને પછી ઓલું બગડે. ના ના એવું ના કરવું. હા એટલે તું 2 શબ્દો કહેજે તો હું ન આવું અહીંયા. હા તે વાંધો નહીં. હું જાવ ને તો પાછો.
હા તમે પાછા આવ્યા હો હા તું એને કહી દે હરકા હો કહી દઉં ને મને માણસને કહેજે પાછો બહુ પણ હવે તમે એને બે તો દઈ હા એ તો જઈલવા તો છે જ તે હવે તે ઢેરો ના પડી હા તો કહેજે ને હો હા 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 હવે આ તો સારું ગાતું ગાતું બધું મારી પાસે આવ્યું મારે એને વધારવું કે ઘટાડવું હવે મારે કંઈક વિચારવું તો હે ઊંડું વિચારવું તો હે મારો વાળા કચ્ચી કોટો મારો હરો મેં બેઠો તો લેન ને હરકી ગોઠો તે હું શેલા અહીંયા આવો તો હું હવે મેં બેઠો લેન તો હરકી ગોઠો તો લાઈન નું છોડો પેલા હા તો આપણે ઓલી સરેરી નથી ગાળી ઓલી ગટર ગાળી ઈ હા કેમ હું ઓલો વરસાદ આવી ગયો કે નહીં હા હારી કરો જો વોશિંતા માખણભાઈ આવ્યા હા એ મને કે તે મારામાં હું કામ ગાળી મેં કીધું તમારે એમ નથી ગાળી મારામાં ગાળી મેં હવે એક કોટો વધતો લાય આનપા અને હરિચંદ્ર નો દીકરો થતો થાય ગટર તો આપણામાં ગાળી ઈ કેમ કે મારામાં ગાળી ઈ એમ કે મારામાં ગાળી એમ અરે આપણે તને કહું 1 ફૂટ એની જમીન મૂકી દીધી અને પછી ગાળી નહીં એ માખણભાઈ શું કીધું એ કે સરેરી મારામાં છે એમ તો અહીં તો આવતો નહીં અને એમ કહીને બે મારી ગયા મને મારી ગયો હા માખણ મારી ગયો તને? હા, મેં મારી ગયો મળવા દે મને એને તો તું હું છો દાદા એટલે ઓલો માખણિયો ગટર અમારામાં ગાળે 1 ફૂટ મૂકીને ત્યાં આને તો નહીં કે અમારામાં ગાળીને 2 થપ્પડ મારી ગયો એ હું એના મનમાં ધારે હા એને એવું ન કરાય ને તો દાદા એ માખણભાઈ હારે મારે વાત થઈ ગઈ છે હા એટલે તમે એનામાં ગાળી હું એનામાં ગાળી મારામાં ગાળી ઈ આવે તો ખરો મારી પાસે પણ એ તો એમ કહેતો હતો કે મારામાં 2 ફૂટ મંગટો વધી ગયો એમ હવે નહીં મારામાં ગાળી છે ને દાદા ધ્યાન રાખજો માખણનું પાછું ભલું પૂછે હું ભલું પૂછાય એ પાછો આંટી જ એવો હોય તે હું કઈ જવાનો છું હું ફેરવી સકાળા કરી દઉં પાછા એના હું એમ વાત નથી પણ આપણે તો એનામાં વહી જાય તો બોરી દેવાય પાછી હવે દાદા બોરવાની વાત કરીમાં મારામાં ગાળી છે મેં જીસીબીના પૈસા કેટલા આપ્યા 7,000 રૂપિયા આપ્યા ભલામણા મારામાં ગાળી હો મારું આ ડખો કઈ પતે એવું લાગતું ને વરાળ નાખતું થાય છે હું એટલે તું આમ કરા હું માખણનો એકટો ઉપાણું લઈને અહીંયા આવ્યો ને દાદા માખણે મને કીધું કે એને મંગાડો હા ને કે કયા એમ તે હું કહું તમને ક્યાં આવ્યો કહેવાય એટલે શું છે મેં મારામાં જ ગાળી હો એ કે મારામાં ગાળી હવે એને જ્યાં ઢોળી લે મારામાં ગાળી મેં ભલામણા કદાચ એનામાં ગાળે તો બોરીને આપણે તમારા હા અમે બુરી દી અમે એકટો જીસીબીના પૈસા આપ્યા ને બુરી દી અમારામાં ગાળી અમારામાં એને બધા ઢોળી લે હું પછી આમાં દાદા વધે ઘટે નહીં તે એને વધારવું તો વધારવું અરે હું ભલે ને વધે કઈ ફાટીને પડતા પાછા ફાટી તો દાદા કોઈ ન પડે પણ આ થોડુંક તમારે ઢીલું મુકાય એમ હા અમે ઢીલું મૂકી દઈએ હું કોણ મંગો ભોદર હો હા એ તો મને ખબર છે હા આમ જો ટકા હા કહી દે તારા માખણને ઓછો ન ઉતરે હા અને હું મંગો ભોદર છું દાદા એમાં મારો માખણ ક્યાંથી તો તું લઈને આવું પણ તારો માખણ થાય ને એટલે હું તો આ બેન વચ્ચે સમાધાન કરાવવા આવ્યો મારે હું તમ તારે બે ધોરી એમ બાંધી પડો નહીં તો એમ ક્રાક નહીં એમ તો તું લઈને આવ્યો માખણ ખા કરી જાય આમ કરી એટલે હું બાયું માણા દી એમ વાત નથી પણ પછી કોકના ઓલામાં વેણ ગળાય તો મારી લે એટલે હજી મેં કોકના ઓલામાં કાંઈ મારામાં ગાળી મારામાં પણ એ એમ કે મારામાં 2 ફૂટ ગાળી એમ આવે નહીં મારો હમો તો તને હું લો મોકલ્યો એને આ તો હું કહું કઈ બે કભી ટકાર ન થાય એટલે હું વસાડે હું કહું આને સમાધાન કરી નાખું તું નો તો કે ઘા કરી લે ઘા હું એની ટેવડ છે મને ઘા કરી લે એમ હાલ આ ડોહાને બહુ પાવર છે ને હવે વધારવું જ તો હે કહી દઉં દાદા એ તો સારું છો માખણ અહીં આવતો તો હું હાલો દાદાને 2 વેણ કહી આવું એમ હા તે આવતો તો આવવા દેવો એમાં કાંઈ ઝઘડામાં કાંઈ જોહ ન જોવાનો હોય વાહ એ તો લડી લેવાનું હોય લે વાહ પણ આવી નાની વાતમાં ઝઘડા ન કરવાના હોય તો તેને આવવા દીધો જ તો આમાં એક બી વરાળ કાઢે ને ખોટે ખોટી એમ કાઢવી પડે એટલે વ્યવહારે કાકા નહીં કરતી કા હાલે દાદા હા દાદા એ વ્યવહાર થોડો કહેવાય સમજી લેવાય હાલ હવે તું જવા દે હાલ નીકળ હાલ સારું દાદા હું તો જાઉં પણ માખણનું ધ્યાન રાખજો માખણનું ધ્યાન રાખજો એમ હવે તું નીકળ ને ભલે માખણ મોટો ડોન થોડો હે કાંઈ ના